વિદ્યાર્થી મિત્રો, એક પિઝા અને બર્ગરની કિંમતથી પણ ઓછા ભાવે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના છ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ અને વિડીયોની સાથે તમે મેળવી શકો છો માત્ર 50 રૂપિયામાં। સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર પર એજ્યુકેશન ઇઝ ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યારબાદ ધોરણ 9ની બેચ સિલેક્ટ કરો, ત્યારબાદ તમારું નામ અને ફોન નંબર દ્વારા રજિસ્ટર કરો, ત્યારબાદ તમે પેડ કોર્સ ઉપર ક્લિક કરો, એના પછી ઓલ પેકેજ પર ક્લિક કરો, ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટનું પેકેજ દેખાશે। ત્યાં તમે ક્લિક કરતાં બાય પેકેજ ઉપર ક્લિક કરતાં તમારા નામ અને ફોન નંબર નાખ્યા પછી તમે કોઈ પણ માધ્યમ દ્વારા ઓનલાઈન 50 રૂપિયા પેમેન્ટ કરીને તમે પેકેજ ખરીદી શકો છો। 12મું પ્રકરણ, જેમાં ગણતરીની જરૂર નથી એટલે આપણે અસાઇનમેન્ટના અંદર જ તમને સવાલના જવાબ સોલ્વ કરાવી દઈએ છીએ। નંબર 1 દાખલો છે કે ધોરણ 9ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓને તેમના જન્મનો મહિનો જણાવવામાં કહેવામાં આવ્યું અને તેથી મળેલી માહિતીને આધારે નીચેનો આલેખ તૈયાર કરવામાં આવ્યો। તમને આલેખ આપ્યો છે, આ બાજુ છે મહિના છે અને આ બાજુ છે વિદ્યાર્થીઓની સંખ્યા। તમને 2 પ્રશ્ન આપ્યા છે। ઉપરના લંબા લેખને ધ્યાનથી જોઈને નીચેના પ્રશ્નોના જવાબ આપો। નંબર 1, નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? તો આપણે જોઈએ, નવેમ્બરના મહિનાનો આલેખ આ છે, તો એનો આલેખ જાય છે 4 વિદ્યાર્થી સુધી। જુઓ, એટલે જવાબ આવશે 4 વિદ્યાર્થી। તો આપણે લખીશું 4 વિદ્યાર્થી। એના પછી કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? સૌથી મોટો આલેખ, સૌથી ઊંચો આલેખ છે ઓગસ્ટ મહિનાનો, જેમાં 6 વિદ્યાર્થી જન્મ્યા। તો આપણે લખીશું ઓગસ્ટ મહિનો એટલે ઓગસ્ટ। 2 નંબરનો દાખલો, નીચેના આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતર કરો। એટલે તમને કોષ્ટક આપ્યું છે, વર્ગ આપ્યા છે અને આવૃત્તિ આપી છે, તમારે ફેરવવાનું છે સતતના અંદર। હવે સતતમાં એટલે શું? તો તમે જોઈ શકો છો વર્ગ જે આપ્યા છે, જેમ કે અહીંયા 20, 29, આને કહેવાય વર્ગ। બીજા કોષ્ટકમાં છે 30 અને 39, આ બાજુ છેલ્લી સંખ્યા 29 છે, આ બાજુ પહેલી સંખ્યા 30 છે। તો જ્યારે બંને, આની છેલ્લી સંખ્યા એટલે આનો છેલ્લો વર્ગ, આનો પહેલો વર્ગ, બંને જો સંખ્યા અલગ અલગ હોય તો એને કહેવાય અસત વર્ગો, અને જો આ સંખ્યા અને આ સંખ્યા સેમ હોય તો એને કહેવાય સતત વર્ગો। તો આપણે આને સતતમાં ફેરવવાનું છે જ્યારે અસતત છે। જો 39 નો 40 બંને અલગ અલગ છે, આ બાજુ 49, 50 બંને અલગ અલગ છે, તો આપણે બધામાં આનો છેલ્લી સંખ્યા અને પહેલી સંખ્યા સરખી આવે તે રીતે આપણે આને બનાવવાનું છે। તો આપણે શું કરવાનું, આગળનો જે વર્ગ છે એના અંદરથી 0.5 એટલે અડધો બાદ કરવાનો અને પાછળના વર્ગ છે એના અંદર 0.5 ઉમેરવાનો। તો આપણે 20ના અંદરથી 0.5 ઓછો કરીશું તો 19.5 થશે અને 29માં 0.5 એટલે અડધો ઉમેરીશું તો 29.5 થશે। એ જ રીતે અહીંયા આપણે એ જ કરીશું, 30ના અંદરથી 0.5 ઓછો કરીશું તો 29.5 અને 39માં 0.5 ઉમેરીશું તો 39.5। એ જ રીતે અહીંયા પણ કરવાનું। તો આગળની જેટલી પણ સંખ્યા છે એના અંદર 0.5 બાદ કરવાનું અને જે પાછળની જે સંખ્યા છે એના અંદર 0.5 ઉમેરીશું। જે જવાબ તમને પાછળ જોઈ શકો છો, 19.5, 29.5, પછી 29, 39.5। તો જો હવે આ બધી સંખ્યા સેમ થઈ ગઈ એટલે આને કહેવાય સતત આવૃત્તિ વિતરણ। આમાં પણ એ જ કરવાનું છે, નીચેના આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરો। સતતમાં ફેરવવાનું છે કેમ કે આ અસતત વર્ગો છે। જો 0, 4, પછી અહીંયા 5 છે, અહીંયા અને અહીંયા આ બાજુ અલગ અલગ સંખ્યા 9 અને 10 છે, 14 અને 15 છે। તો આપણે આગળવાળી સંખ્યામાંથી 0.5 ઓછા કરીશું અને પાછળવાળી સંખ્યામાં 0.5 ઉમેરીશું। તો તમે અહીંયા જોઈ શકો છો 4ના અંદર 0.5 ઉમેર્યા તો 4.5, 5માંથી ઓછા કર્યા તો 4.5, 9માં 0.5 ઉમેર્યા તો 9.5, 10માં 0.5 ઓછા કર્યા તો 9.5। તો આ રીતે સતત આવૃત્તિ કોષ્ટક બનશે। દાખલો,
50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈ લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલ છે તે માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપણને વર્ગ આપ્યા છે અને વિદ્યાર્થીની સંખ્યા આપી છે. 2 પ્રશ્નો આપ્યા છે. નંબર 1, કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 સેમી અથવા તેનાથી વધારે? તો જો 165 થી વધારે તો 165 પણ ગણવાનું અને આ બધા વર્ગો 165 થી વધારે છે. પાછળ જઈશું તો આ બધા 165 થી ઓછા થતા જાય છે. જ્યારે આપણને રકમમાં કહે છે કે 165 અથવા એનાથી વધારે, તો 165 ને 70માં 10 છે, 170 ને 175માં 5 છે, એટલે આ બંને ગણવાના. તો 10 અને 5 15, એટલે 15 વિદ્યાર્થીની ઊંચાઈ. 2 નંબરનો સવાલ છે, કેટલા વિદ્યાર્થીની ઊંચાઈ 150 સેમીથી 160 સેમીની વચ્ચે? 150 એટલે આ રહ્યો, 160 એટલે આ રહ્યું. તો આ બંનેની વચ્ચે, તો 150 ને 160ના વચ્ચે, તો 12 અને 9, 12 ને 9 21, એટલે 21 વિદ્યાર્થી થશે. એટલે છેલ્લો દાખલો જોઈએ. કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ppmમાં શોધવા માટેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તેની 30 દિવસમાં મળેલી માહિતી લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં નીચે મુજબ આપેલ છે. 2 પ્રશ્નો આપ્યા છે. નંબર 1, કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 ppm કરતાં વધુ રહી હશે? 0.11 કરતાં વધુ, તો 0.11 કરતાં વધુ તો અહીંથી સ્ટાર્ટ થાય છે 0.12, કેમ કે 0.11 થી વધુ તો 0.12 છે. પછી 16, 16, 20, પછી 20, 24, તો આ બધી સંખ્યા છે. છેલ્લી જે 3 વર્ગો છે એ 0.11 થી વધુ છે. એટલે કે છેલ્લા 3ની આવૃત્તિ 2, 4, 2, 2 ને 4 6, 6 ને 2 8, એટલે આનો જવાબ આવશે 8. તો 8 દિવસ. એના પછી જે બીજો સવાલ છે, કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.08 થી ઓછી? 0.08 થી ઓછી એટલે ઉપરના 2, કેમ કે ઉપરના 2 છે એ 0.08 થી ઓછા છે, એટલે એને સામેના જે 2 આવૃત્તિ છે 4 અને 9, 4 ને 9 13, એટલે જવાબ આવશે 13 દિવસ. તો આ રીતે વિભાગ C આપણો પૂરો થયો.